Hello dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપ સૌને આવકારું છું. મિત્રો આપણે લોકો કેમિસ્ટ્રી વિષય ભણી રહ્યા છીએ ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 એટલે કે દ્રવ્યની અવસ્થાઓ, સ્ટેટ્સ ઓફ મેટર. આ જે દ્રવ્યની અવસ્થાઓ છે એમાં આજે આપણે ત્રીજો લેક્ચર ભણી રહ્યા છીએ, મતલબ કે ધીમે ધીમે આપણે એમાં પ્રોગ્રેસ કરતા જઈએ છીએ. સાવ પહેલા બેઝિકલી આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે ભાઈ ઘન પ્રવાહીને વાયુ મૂળ અવસ્થાઓ છે, એમાંથી આપણે આ ચેપ્ટરમાં મુખ્યત્વે વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા ભણવાના છે. અવસ્થાઓ બદલે છે છતાં એમના રાસાયણિક અણુસૂત્રો બદલાતા નથી, મતલબ કે રાસાયણિક પ્રક્રિયા ઉપર અવસ્થાની કોઈ અસર થતી નથી. હા, રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર 100% અસર થાય છે. એને આધારે આપણે થોડા આગળ વધ્યા હતા કે ઘટક કણો છે એમની વચ્ચે કોઈ ચોક્કસ આકર્ષણ બળો કાર્યરત હોય જ, અને આ ચોક્કસ આકર્ષણ બળો છે એમાં આપણે પર્ટિક્યુલર સહસંયોજક બંધને એવા પ્રકારના બંધને શામેલ કર્યા નથી. એ સિવાયના બળો છે એમને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખતા હતા. જોહાનિસ વાન ડર વાલ્સની યાદમાં આપણે એમને નામ આપ્યું છે. આ વાન ડર વાલ્સ આકર્ષણ બળો જુદા જુદા સમજીએ છીએ એમ લાસ્ટ લેક્ચરમાં આપણે બે આવા આકર્ષણ બળો ભણી ગયા. પહેલું છે લંડન બળ અથવા વિસર્જન બળો, અને બીજું ભણી ગયા દ્વિધ્રુવ આકર્ષણ બળ. પેલું લંડન બળ અથવા વિસર્જન બળમાં શું હતું તો કે બંને અધ્રુવીય અણુઓ હતા, મતલબ કે એમાં ધન વીજભાર બધો કેન્દ્રિત થયેલો હોય, ઋણ વીજભાર બધો સરસ રીતે યોગ્ય રીતે વહેંચાયેલો હોય, સમમિતીય રીતે. પરંતુ એમાં એકમાં થોડા ઘણા સમય માટે વિકૃતિ ઉત્પન્ન થાય, એના કારણે બીજામાં પણ થાય, અને વીજભાર છે એમનું ડિસ્ટ્રીબ્યુશન થાય કે એક બાજુ ધન વીજભાર જમા થાય, એક બાજુ ઋણ વીજભાર જમા થાય, અને એને આધારે આપણે આગળ ચાલતા. તો જે આકર્ષણ બળો કાર્યરત થતા હતા એને આપણે લંડન બળ અથવા વિસર્જન બળ કીધા. બીજું ભણ્યા આપણે દ્વિધ્રુવ આકર્ષણ બળ. એ દ્વિધ્રુવ તો એમાં તો આપણે દ્વિધ્રુવીય અણુ જ લેવાનો છે, મતલબ કે એક છેડે જેને ધન વીજભાર આંશિક ધન વીજભાર ધરાવતો હોય અને બીજો છેડો આંશિક ઋણ વીજભાર ધરાવતો હોય, તો એમની વચ્ચે જે એકના આંશિક ધન વીજભાર બીજા અણુના આંશિક ઋણ વીજભાર વચ્ચે જે આકર્ષણ બળો કાર્યરત હોય એમને દ્વિધ્રુવ આકર્ષણ બળ કીધું. અને ચોખ્ખી વાત છે એમનું મૂલ્ય પેલા લંડન બળ કરતા વધુ હોય. એમાં પારસ્પરિક આંતરક્રિયા ઊર્જાના મૂલ્યો પણ કીધા. લંડન બળ હોય તો એમાં 1/r6 ના સમપ્રમાણમાં હોય, અને દ્વિધ્રુવ હોય તો 1/r6 ના સમપ્રમાણમાં હોય, અને 1/r3 ના સમપ્રમાણમાં હોય. તો એમાં ઘૂમતા કણો કયા છે અને સ્થિર કણો કયો છે એના આધારે 1/r3 અથવા 1/r6 આવતું હોય છે. રાઈટ? આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ. આજે આપણે એમાં ત્રીજો બળના જે બે પ્રકાર ભણ્યા છે એમાં આજે આપણે ત્રીજો પ્રકાર ભણવાનો છે, અને ત્રીજો પ્રકાર છે પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ એટલે કે એક દ્વિધ્રુવ હશે. એનું નામ જુઓ તો પહેલામાં શું હતું તો કે એમાં તો લંડન અથવા વિસર્જન એટલે એમાં આપણે યાદ રાખ્યું બંને અધ્રુવીય લેવાના. બીજા દ્વિધ્રુવ એટલે એમાં બે દ્વિધ્રુવીય અણુ લીધા હતા. આમાં તો કે એક દ્વિધ્રુવ અને બીજો દ્વિધ્રુવ પણ કેવો તો કે પ્રેરિત દ્વિધ્રુવ. પ્રેરિત દ્વિધ્રુવ એટલે કોકની પ્રેરણાથી ઈ દ્વિધ્રુવ બન્યો છે. ઈ એક્ચ્યુઅલી ડાયપોલ નથી, રેગ્યુલરમાં નથી, પણ બીજા કોઈની અસરથી હોય. જેમ કે અમુક લોકો ક્યાંક ખરાબ બન્યો નથી, કાયમી ખરાબ નહીં, કોકની સંગતથી બન્યા હોય. અમુક લોકો સારા બન્યા હોય તો એવું બને, કાયમી સારા ન હોય, અમુકની સંગતથી બન્યા હોય. એમ અહીંયા આપણે ટૂંકમાં આજે આકર્ષણ બળો લેવાના છે બે જુદી જુદી સ્પીસીઝ વચ્ચે લેવાના છે. સ્પીસીઝ એટલે કણ હોઈ શકે, અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. તો એમની વચ્ચે તમે લઈ શકો. તો બે પહેલામાં આપણે કયા લીધા તો કે બંને અધ્રુવીય લીધા. બીજામાં કયા લીધા તો કે બે દ્વિધ્રુવીય લીધા. અહીંયા ક્યાં લેવાના છે તો કે એક દ્વિધ્રુવ લેવાનું છે અને એક પ્રેરિત દ્વિધ્રુવ લેવાનું છે. હવે એક દ્વિધ્રુવ અને બીજો પ્રેરિત દ્વિધ્રુવ લઈએ તો એને આપણે બેઝિકલી એક્સપ્લેન કરવું હોય તો કંઈક આવું કરી શકાય કે એક આપણે દ્વિધ્રુવ લઈશું, એટલે એમાં ચોખ્ખી વાત છે કે એક છેડે ધન વીજભાર હશે અને એક છેડે ઋણ વીજભાર હશે. બરાબર? એને હું પરમાણુ A કહી દઉં અથવા આયન A કહી દઉં. એ કેવો લીધો છે તો કે દ્વિધ્રુવ લીધો છે. અને એની સાથે બીજું કયું હશે તો કે એની સાથે બીજું લેવાનું છે અધ્રુવીય લેવાનું છે. ઓકે? અને એને હું ઘટક B કહી દઉં છું. રાઈટ? અને ઈ કેવું છે તો કે અધ્રુવીય અણુ લીધો છે અથવા અધ્રુવીય પરમાણુ લીધો છે.
ટૂંકમાં પહેલામાં આપણે બંને અધ્રુવીયને ભેગા કર્યા, બીજામાં આપણે બંને ધ્રુવીયને ભેગા કર્યા, આમાં એક ધ્રુવીય અને એક અધ્રુવીયને ભેગા કર્યા. હવે આવું જ્યારે તમે ભેગું કરો એટલે ચોખ્ખી વાત છે, આમાં તમે દર્શાવી શકતા હતા કે આની ઉપર આંશિક ધન વીજભાર છે અને અહીંયા આગળ આંશિક ઋણ વીજભાર છે, એવું તમે બહુ સ્પષ્ટપણે દર્શાવી શકતા હતા, અથવા ઊંધું દર્શાવી શકાય, અહીંયા ઋણ દર્શાવો, અહીંયા ધન દર્શાવી શકાય, તો કોઈ ઇશ્યુ નથી, રાઈટ? તો આ પ્રમાણે આપણે એક દ્વિધ્રુવ અને એક અધ્રુવીય અણુ લીધા. હવે જ્યારે આ બંને એકબીજાના સંપર્કમાં આવશે એટલે સપોઝ કે હું એમ કહું કે આ એક ઘટના A છે તો બીજી છે એ ઘટના B થશે. જ્યારે આ ઘટના A એટલે શરૂઆતમાં આપણે આ બંનેને નજીક લાવ્યા છે, પછી બીજામાં તો કે આ બંને નજીક આવ્યા પછી શું થાય તો કે એ બંને નજીક આવ્યા એટલે આ હવે શું થાય, આ બે નજીક આવશે એટલે આની જે અસર છે એ આમાં, આ તો બીજું કેવું છે કે એમાં કેન્દ્રમાં ધન વીજભાર સ્થાયી થઈ ગયેલો હોય અને ફરતે ઋણ વીજભાર સરસ રીતે વહેંચાતો. હવે જ્યારે આના સંપર્કમાં આવશે એટલે આના જે છેડા છે ને એમની અસર આના ઉપર થશે અને આમના છેડાની અસર આમની ઉપર થશે એટલે આમનો ધન વીજભાર આમના ધન વીજભાર પ્રત્યે અપાકર્ષણ દર્શાવશે. એટલે આ A છે એ એઝ ઇટ ઇઝ રહેશે, B ઘટના બનશે તો એ B ઘટનામાં શું થશે તો કે A એઝ ઇટ ઇઝ રહેશે. એમાં આપણે અહીંયા પ્લસ લીધું છે અને અહીંયા માઈનસ, એટલે આમ પ્લસ માઈનસ આપણે નથી કહેતા એટલે આપણે એને કહી દઈએ છીએ આંશિક ધન વીજભાર. ડેલ્ટા પ્લસ એટલે આંશિક, ડેલ્ટા માઈનસ એટલે આંશિક ઋણ. મિત્રો દેખાય છે કે નહીં? કટ થઈ છે, જસ્ટ ચેક ઇટ. ઓકે ફાઇન. તો એક આંશિક ઋણ આંશિક ધન. હવે એને કારણે શું થશે તો કે બાજુનો જે અધ્રુવીય અણુ હતો એમાં એક સમાન વહેંચણી હતી, એમાં પણ વિકૃતિ ઉત્પન્ન થશે અને એ વિકૃતિના કારણે એમાં પણ કંઈક આવું જોવા મળશે, રાઈટ? એ પણ કેવું બનશે? કંઈક આવું જ બનશે. આ પરમાણુ A છે, આ પરમાણુ B છે અથવા દ્વિધ્રુવ અણુ છે, રાઈટ? અને એમાં વિકૃતિ ઉત્પન્ન થશે એટલે શું થશે? આનો ધન વીજભાર, આના ધન વીજભાર, ધન પ્રત્યે અપાકર્ષણ લાગશે એટલે આનો ધન વીજભાર આમ ફેંકાઈ દૂર જશે એટલે આનો ધન વીજભાર અહીંયા કેન્દ્રિત થશે અને ઋણ વીજભાર અહીંયા કેન્દ્રિત થશે. એનું કારણ છે કે ધન છે એ કોને આકર્ષશે તો કે ઋણ વીજભારને, એટલે આના ધનની બાજુમાં આનો ઋણ વીજભાર સ્થાયી થાય અને ધન વીજભાર પહેલા છેડે છે. કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં આમ આપ્યું હોય, અહીંયા માઈનસ આપ્યું અને અહીંયા પ્લસ આપ્યું, કોઈ ચિંતા નહીં, અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ, ડોન્ટ વરી. તો બીજામાં શું થશે તો બીજામાં અહીંયા પ્લસ થશે માઈનસ. ઇન શોર્ટ બંને વિરુદ્ધ વીજભાર નજીક ગોઠવાય અને સમાન વીજભાર છે ઈ દૂર ગોઠવાય, મેક્સિમમ ડિસ્ટન્સ ઉપર ગોઠવાય. ગેટિંગ મી ઓર નોટ? તો આમની વચ્ચે આ એકનો ધન છેડો એકનો ઋણ છેડો એમની વચ્ચે જે આકર્ષણ બળ કાર્યરત થાય છે તે આકર્ષણ બળને જ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ, એક્ચ્યુઅલી બીજો દ્વિધ્રુવ નતો, એ અધ્રુવીય હતો પણ એ દ્વિધ્રુવ બન્યો આની પ્રેરણાથી, એની અસરથી, એટલે આને નામ આપ્યું છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. સમજાય છે? અને આમાં પણ આમની પારસ્પરિક આંતરક્રિયાનું મૂલ્ય કેટલું હશે તો કે આમાં પણ 1/r6 ને સમપ્રમાણમાં હોય છે. 1/r6 ને સમપ્રમાણ છે. જ્યાં r શું છે મિત્રો તો કે જ્યાં r પારસ્પરિક ક્રિયા અનુભવતા, એટલે આ સપોઝ આ જ પારસ્પરિક ક્રિયા અનુભવે છે એ બે અણુ વચ્ચેનું અંતર છે. r છે એ શું છે? બે અણુઓ વચ્ચેનું અંતર. હું અહીંયા ટૂંકમાં લખું છું કે બે અણુઓ વચ્ચેનું અંતર. વધારે ડિટેલમાં લખવું હોય તો શું લખી શકાય તો કે પારસ્પરિક ક્રિયા અનુભવતા બે અણુઓ વચ્ચેનું અંતર. શું લખી શકાય? પારસ્પરિક ક્રિયા અનુભવતા બે અણુઓ વચ્ચેનું અંતર. ફાઇન. તો આ થઈ ગયો ત્રીજો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. નામથી યાદ રાખવાનું, એક દ્વિધ્રુવ લેવાનું અને બીજો અધ્રુવીય લેવાનો, એનું પ્રેરિત થઈને દ્વિધ્રુવ બનશે. ફાઇન. ઓકે, લખી શકો છો. આટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક છે આપણો મતલબ આંતરાણવીય બળમાં ચોથો આંતરાણવીય બળ ભણીએ અને એમાં હાઇડ્રોજન બંધની આપણે ચર્ચા કરવી છે. હાઇડ્રોજન બંધ ઓલરેડી તમે લોકો ચોથા ચેપ્ટરમાં પણ ભણી ગયા છો. હાઇડ્રોજન બંધ વાળો ટોપિક જો ચાલી ગયો હશે તો ઓકે. તો હાઇડ્રોજન બંધ છે એની ચર્ચા આપણે કરવી છે. હવે હાઇડ્રોજન બંધ એટલે શું તો કે હાઇડ્રોજન જે બંધ બનાવતો હોય એને હાઇડ્રોજન બંધ કહેવાય એવો પ્રાથમિક ખ્યાલ આવે જો ભણ્યા ના હોય તો. પણ એક્ચ્યુઅલમાં એવું હોતું નથી કે હાઇડ્રોજન છે એ જે બંધમાં ભાગ લે બધાને હાઇડ્રોજન બંધ ન કહેવાય.
એમાં એવું છે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વો, એમાં પણ યાદીમાં સ્પષ્ટ કર્યું છે, વ્યાખ્યાયિત કર્યું છે કે ઓક્સિજન, ફ્લોરિન કે નાઇટ્રોજન. કે ભાઈ એક અણુનો હાઇડ્રોજન હોય અને અન્ય અણુના વિદ્યુત ઋણ તત્વોમાં પાછા બીજા ગમે નહીં, ત્રણ વ્યાખ્યાયિત કર્યા છે. વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. વચ્ચે જે આકર્ષણ બળ અથવા તો બંધ રચાય તેને હાઇડ્રોજન બંધ કહેવાય. બહુ સિમ્પલ છે કે ભાઈ એક અણુના હાઇડ્રોજન હોય અને અન્ય અણુના વિદ્યુત ઋણ તત્વો, પણ વિદ્યુત ઋણ તત્વોમાં સ્પેસિફાઈ કર્યા છે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. એકનો હાઇડ્રોજન, બીજાના ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, એમની વચ્ચે છે. એટલે જુદા જુદા અણુના એકના ને એકના પોતાના નહીં, હા એ પણ બની શકે. એ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને. એ જ્યારે આવશે ત્યારે વધારે ડિટેલમાં કહેશું. ટૂંકમાં ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન સાથે બંધ બને તો એને હાઇડ્રોજન બંધથી ઓળખી શકાય. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન બંધનું ઉદાહરણ લખવું હોય તો હું પાણીનો એક અણુ લખું છું. હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. આ પાણીનો એક અણુ છે. પછી હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન. આ પાણીનો બીજો અણુ છે. હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. આ પાણીનો ત્રીજો અણુ છે. તો આમાં શું થાય તો કે ચોખ્ખી વાત છે, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હશે અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હશે. હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હશે અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હશે. બરાબર? અને અહીંયા લખો તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હશે. એમાં 2 ડેલ્ટા લખું છું કારણ કે ઓક્સિજનનો વીજભાર -2 હોય છે. ઓકે? હાઇડ્રોજનનો આંશિક ધન અને ઓક્સિજન છે આંશિક ઋણ વીજભાર ધરાવે. હવે જ્યારે આવા પાણીના અસંખ્ય અણુઓ એકબીજાની નજીક પડ્યા હોય, એકબીજાની સાથે હોય, ત્યારે એકનો હાઇડ્રોજન, એક અણુનો હાઇડ્રોજન અન્ય અણુના ઓક્સિજન સાથે અથવા ફ્લોરિન સાથે અથવા નાઇટ્રોજન સાથે એમની વચ્ચે જે આકર્ષણથી બંધ બને તો આ બંધને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે મિત્રો? એકનો હાઇડ્રોજન, અન્યનો ઓક્સિજન, એકનો હાઇડ્રોજન, અન્યનો ઓક્સિજન. આવી રીતે આ જે બને છે એને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. શું કહેવાશે મિત્રો? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. કેમ ભાઈ એવું કીધું? તો કે આંતરઆણ્વીય એટલે અણુ વચ્ચે, પોતાના અણુ નહીં, એકનો અને બીજા બે અણુ વચ્ચે બનતા હોય તો એને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ્સ. ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ્સ, રાઈટ? હજી એક ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે આ એક HF નો અણુ છે, આ બીજો HF નો અણુ છે, હાઇડ્રોજન ફ્લોરાઇડ અથવા હાઇડ્રોફ્લોરિક એસિડ. હાઇડ્રોજન ફ્લોરાઇડ થી મોટા ભાગે ઓળખાય છે. આ HF નો એક અણુ છે. તો એમાં ચોખ્ખી વાત છે કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય, ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર હોય. હાઇડ્રોજન ઉપર આંશિક ધન, ફ્લોરિન ઉપર આંશિક ઋણ, હાઇડ્રોજન ઉપર આંશિક ધન અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર હોય. અને એમની વચ્ચે એકનો આંશિક ઋણ, એકનો આંશિક ધન, એમની વચ્ચે જે આકર્ષણ બને, એકનો આંશિક ઋણ, એકનો આંશિક ધન, એમની વચ્ચે જે આકર્ષણ બને એ હાઇડ્રોજન બંધ તરીકે ઓળખાય છે. ફાઇન, ગુડ. ચલો હજી એકાદ ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે આલ્કોહોલનું ઉદાહરણ આપીએ આપણે. તો આલ્કોહોલના ઉદાહરણમાં આપણે દાખલા તરીકે એક આલ્કોહોલનો અણુ છે ROH. આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું? ROH. આ બીજો આલ્કોહોલનો અણુ છે ROH. R તરીકે ગમે હોઈ શકે. મિથેનોલ છે તો મિથાઇલ ગ્રુપ હશે અથવા ઇથાઇલ હોય તો ઇથેનોલ બને. ધેટ ડિપેન્ડ્સ. આલ્કોહોલનું આપણે સામાન્ય સૂત્ર લખીએ છીએ. આ ત્રીજો આલ્કોહોલનો અણુ મેં અહીંયા દર્શાવ્યો છે, રાઈટ? તો આમાં બી તમે બહુ ઈઝીલી કહી શકો કે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. અને એકના આંશિક ધન અને એકના આંશિક ઋણ વચ્ચે જે આકર્ષણ બળથી એક ચોક્કસ બંધની રચના થાય એને હાઇડ્રોજન બંધ કહેવાય. સેમ આવો જ બંધ તમે એમોનિયામાં પણ દર્શાવી શકો. એવો જ બંધ તમે એમોનિયામાં પણ દર્શાવી શકો. એમોનિયા એટલે NH3, એમાં એક હાઇડ્રોજન એક નાઇટ્રોજન વચ્ચે બંધ બનશે. હવે વ્યાખ્યા પ્રમાણે એકચ્યુઅલી તમે જોવા જાવ ને તો ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન એવું સ્પષ્ટ કર્યું છે. મતલબ એના સિવાય કોઈ હાઇડ્રોજન બંધ બનાવી શકે નહીં. પણ આમાં એક સ્પેશિયલ કેસમાં
સ્પેશિયલ કેસમાં ક્લોરીન સાથેના હાઇડ્રોજન સ્પેશિયલ કેસમાં ક્લોરીન સાથેના હાઇડ્રોજનના બંધને હાઇડ્રોજન બંધ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. વ્યાખ્યામાં તમે જુઓ આપણે કંઈ ક્લોરીન લખ્યું નહોતું, પણ આમ છતાંય HCl નો અણુ હોય તો એમાં હાઇડ્રોજન ને ક્લોરીન વચ્ચે બંધ બન્યો છે, તો એને પણ હાઇડ્રોજન બંધ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સ્વીકારવાનો એટલે શબ્દ લખ્યો કે વ્યાખ્યા પ્રમાણે એ કહેવાતું નથી, પણ જુદું એમને એક આપણે એક્સેપ્ટ કર્યું છે. ચલો, કારણ કે ક્લોરીન પણ એક પ્રબળ વિદ્યુત ઋણ તત્વોમાંનું એક છે, એટલે એમને સ્વીકારવામાં આવે છે. બીજું કે આ હાઇડ્રોજનની બંધ ઊર્જાનું મૂલ્ય, હાઇડ્રોજનની બંધ ઊર્જાનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. ખૂબ ઊંચું એટલે આકર્ષણ બળની સાપેક્ષમાં ઊંચું મૂલ્ય કહેવાય. અને એ કેટલું હશે તો કે 10 થી 100 કિલોજૂલ પ્રતિ મોલ, 10 થી લઈ અને 100 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું એનું મૂલ્ય જોવા મળે છે. આ સિવાય તમે જોવા જાવ તો હાઇડ્રોજન બંધનું ઇમ્પોર્ટન્સ બહુ છે. ઘણા બધા સંયોજનો છે એના બંધારણમાં, એના રચનામાં, એના ગુણધર્મોમાં. ઘણા સંયોજનોની રચના અને ગુણધર્મોમાં, ઘણા સંયોજનોની રચના અને ગુણધર્મોમાં હાઇડ્રોજન બંધનો મોટો ફાળો છે. એટલે બધાયમાં હાઇડ્રોજનનો ફાળો, પણ આમાં તો એવો હોય કે એમના હાઇડ્રોજન બંધને કારણેની રચના આવી બનતી હોય, હાઇડ્રોજન બંધને કારણેના ગુણધર્મો આવા હોય. ઉત્કલન બિંદુ અમુકના ઊંચા હોય તો એ એના કારણે હોઈ શકે, ગલન બિંદુ અમુકના ઊંચા હોય તો એ હાઇડ્રોજન બંધને કારણે હોઈ શકે, રાઈટ? તો ઈ જે અમુક સંયોજનો છે કે જેમાં સ્ટ્રોંગ હાઇડ્રોજન બંધ જોવા મળે છે, એમાં ખાસ કરીને એના ગુણધર્મો અને રચના સમજવામાં આપણે ખાસ કરીને હાઇડ્રોજન બંધ અગત્યનો ફાળો ભજવે છે. અને એમાં ખાસ તમારું ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણ આપી શકાય પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. એમાં તમે ઉદાહરણ આપી શકો પ્રોટીન અને ન્યુક્લિક. એવું નથી, આના સિવાય પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આ તો ખાલી આપણે અહીંયા નામ આપ્યા છે. તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં હાઇડ્રોજન બંધનો મહત્તમ ફાળો જોવા મળે છે, રાઈટ? સો આ થઈ ગયું હાઇડ્રોજન બંધ. એકદમ ઈઝી કોન્સેપ્ટ, મજા આવે એવું અને એકદમ સહેલું, રાઈટ? લખવું હોય તો લખી શકો છો. ઓકે, હવે આપણે આ જે આંતરાણવીય બળો જે ટોપિક આપણે ચાલુ કર્યો છે, એમાં આપણે મેઇનલી 4 પ્રકારના આકર્ષણ બળ ભણ્યા. લંડન બળ અથવા વિસર્જન બળ, બીજું ભણ્યા દ્વિધ્રુવ આકર્ષણ બળ, ત્રીજું ભણ્યા દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ, અને ચોથું ભણ્યા હાઇડ્રોજન બળ. પણ પ્રશ્ન એ છે કે સર આમાં આપણે ચર્ચા કરી બધી આકર્ષણ બળની જ ચર્ચા કરી. અહીંયા તો મેં ટાઇટલ લાસ્ટ લેક્ચરમાં આપણે આંતરાણવીય આકર્ષણ બળ લખ્યું હતું, અત્યારે ખાલી આંતરાણવીય બળ. હવે એક્ચ્યુઅલી આપણે અત્યાર સુધીની જે ડિસ્કશન છે ને માત્ર આકર્ષણ બળની જ ચર્ચા કરી છે. પરંતુ એવું જરૂરી નથી કે માત્ર આકર્ષણ બળ હોય, અપાકર્ષણ બળો પણ કાર્યરત હશે. અને અપાકર્ષણ બળો પણ કાર્યરત હશે તો કે અપાકર્ષણ સર લાગે ક્યાં? ચલો આકર્ષણ તો આપણે કીધું કે એકનો ધન ને એકનો ઋણ ને દ્વિધ્રુવ ને પ્રેરિત દ્વિધ્રુવ ને હાઇડ્રોજન ને, પણ અપાકર્ષણ બળ તો કે અપાકર્ષણ બળ તો ભાઈ લાગે ને, ક્યાંથી લાગે? તો કે ઘણી બધી જગ્યાએ લાગે. એમના કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ હશે, એમના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હશે, અને આ કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ હોય, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય. એટલે કે કોઈ પણ અણુ હોય, કોઈ પણ સંયોજન હોય તો એમાં આકર્ષી બળો એટલે કે આકર્ષણ બળો પણ કાર્યરત હોય અને અપાકર્ષી બળો એટલે કે અપાકર્ષણ બળો પણ કાર્યરત હોય. એટ્રેક્શન ફોર્સિસ અને રિપલ્સિવ ફોર્સિસ બંને અવેલેબલ હોય. અને એમાંથી કોણ સ્ટ્રોંગ છે, કોણ પ્રબળ છે? જો આકર્ષણ બળો પ્રબળ હોય ને તો એ નજીક આવેલા હોય, અને અપાકર્ષણ બળો પ્રબળ હોય તો એ દૂર થયેલા હોય. કારણ કે આકર્ષણ બળ શું કાર્ય કરે મિત્રો? તો કે આકર્ષણ બળ છે ને એ નજીક લાવવાનું કામ કરશે. એ શું કામ કરશે? તો કે નજીક લાવવાનું, અણુઓને એકબીજાથી, ઘટકોને એકબીજાથી નજીક લાવવાનું કામ કરશે. જ્યારે અપાકર્ષી બળો છે એ શું કરશે? તો કે એ એકબીજાને દૂર લઈ જવાનું કામ કરશે. આકર્ષી બળો છે એ નજીક લાવવાનું કામ કરશે, અપાકર્ષી બળો છે એ દૂર લઈ જવાનું કામ કરશે. એક દૂર લઈ જાય, એક નજીક લાવે, એક દૂર લઈ જાય, એક નજીક લાવે.
ઓલી ફેવિકોલની જાહેરાત આવતી, ચીપકે રહેના છોડના નહીં, બરાબર, ચીપકે રહેના છોડના નહીં. એટલે એક એમ કહે છે કે તમે નજીક આવો, આકર્ષણ, બીજો કે છોડી દો, એક કે નજીક આવો, બીજો કે છોડી દો, અને એમાંથી જીતે કોણ? તો કે જે પ્રબળ હોય ઈ. જો આકર્ષણ બળો પ્રબળ હશે તો નજીક આવશે, અપાકર્ષણ બળો પ્રબળ હશે તો દૂર જશે. અને એટલે આ આકર્ષણ અને અપાકર્ષણ બળોની પ્રબળતા કેટલી છે એને આધારે નક્કી થાય કે પદાર્થ ઘન બનશે, પ્રવાહી બનશે કે વાયુ બનશે. જો આકર્ષણ બળો વધુ હોય તો ઘન સ્વરૂપ જોવા મળે, જો અપાકર્ષણ બળો મેક્સિમમ હોય તો વાયુ સ્વરૂપ જોવા મળે છે. અને બંનેની મીડિયમમાં કોઈ રેન્જ ધરાવતું હોય તો ચોખ્ખી વાત છે, મતલબ બહુ સ્ટ્રોંગ એટ્રેક્ટિવ ફોર્સિસ પણ ના હોય અને બહુ સ્ટ્રોંગ રિપલ્સિવ ફોર્સિસ પણ ના હોય, ત્યારે ઈ લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા ધરાવતું હોય છે. તો આવી રીતે કોઈ પણ પદાર્થમાં આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો, આકર્ષણ બળો છે ઈ નજીક લાવવાનું, અપાકર્ષણ બળો છે ઈ દૂર લઈ જવાનું કામ કરે. વિદ્યુત વાદળ ક્યારેક શબ્દ વાપરો, વિદ્યુત વાદળ એટલે ઇલેક્ટ્રોન ધરાવતું વાદળ, બરાબર, તો એમની વચ્ચે અપાકર્ષણ લાગશે, બેયના વિદ્યુત વાદળો વચ્ચે, બંનેના કેન્દ્ર વચ્ચે પણ અપાકર્ષણ લાગે, પણ એકના કેન્દ્ર અને બીજાના વિદ્યુત વાદળ વચ્ચે તો કે આકર્ષણ લાગતું હોય, રાઈટ. તો આવી રીતે આપણે ટોટલ આંતરાણવીય બળોની ચર્ચા કરી, આકર્ષણ બળો ડિટેલમાં ભણ્યા, અપાકર્ષણ બળો પણ થોડી ચર્ચા કરી, અને એને આધારે આપણે નક્કી કર્યું કે ઈ બંને ભેગા થાય એમાંથી આપણને પરિણામી જોવા મળે કે ઘન બનશે, પ્રવાહી બનશે કે વાયુ બનશે. ઈ ઘન બને, પ્રવાહી બને કે વાયુ બને, એનો જવાબ એના આકર્ષણ બળ, અપાકર્ષણ બળના મૂલ્યો ઉપરથી મળી જાય છે, રાઈટ. તો આ થઈ ગયું આપણું આંતર આણ્વીય બળો.